સીતારામ, રામ રામ. સ્વાગત છે તમારા બધાનું નવા વ્લોગમાં. તો આજે હું તમને કહીશ સબાત વિશે. સબાત એટલે હું, તેમાં હું હોય. આપણે જેમ રવિવારે હોય કે કંઈ કામ ન કરીએ અને બેસીએ, એવી રીતે અહીંયા શનિવારે હોય સબાત. સબાતમાં એવું હોય કે શુક્રવારે સાંજેથી ચાલુ થાય છે અને શનિવારે સાંજે પૂરો થાય છે. સબાતમાં લોકો કંઈ કામ ન કરે, એનો લાઇટ ચાલુ ન કરે, ટીવી ચાલુ ન કરે અને મોબાઈલનો પણ ઉપયોગ ન કરે. જમવાનું હોય એ પણ આગલે દિવસે બનાવી લે છે. શનિવારે આખો દિવસ તે આરામ કરે અને બેઠા હોય છે. શુક્રવારે સાંજેથી જ સબાતની શરૂઆત થઈ જાય છે અને શનિવારે સાંજે સબાત પૂરો થાય છે. આપણે કેમ રવિવારે રજા હોય છે, તેમ અહીંયા શનિવારે રજા હોય છે અને દુકાનો, બસ મોટાભાગનું બંધ હોય છે અને અમુક ટેક્સી કે ચાલુ હોય, પરંતુ તેનો ભાવ ખૂબ વધારે હોય છે. શુક્રવારે સાંજે સિનેગોગમાં જાય છે અને પ્રાર્થના કરે છે. સિનેગોગ એટલે કે આપણે કેમ મંદિર હોય, તેવી રીતે આ લોકોનું પણ એક ધર્મ હોય છે. તો તે ત્યાં જાય છે અને પ્રાર્થના કરે છે. તે સાંજે લગભગ કલાકથી 1.5 કલાક જેવો સમય ત્યાં પસાર કરે. ત્યારબાદ શનિવારે સવારમાં પણ સિનેગોગ જાય છે અને પ્રે કરે છે. તે 3-4 કલાક જેટલો સમય હોય છે. તો હું પણ મારા ડોહા હતાને લઈને સિનેગોગ ગયો હતો અને હું બહાર બેઠો હતો અને એ લોકો અંદર પ્રાર્થના કરતા હતા. તો ત્યારે મને એક ભાઈએ અંદર બોલાવ્યો અને બાજુનો રૂમ હતો ત્યાં લઈ ગયા અને મને કીધું કે અહીંયા ચા, કોફી, બિસ્કિટ બધું હોય, તારે જે ખાવું હોય તે તું ખાઈ શકે. બીજી વાર પણ મારે સિનેગોગ જવાનું થયું હતું બીજા સબાતમાં. તો ત્યારે પણ તે જ ભાઈએ મને બોલાવ્યો અને મને કીધું કે તું મારી હેલ્પ કરીશ. તો હું પણ આમ બેઠો જ હતો એટલે મેં કીધું હા, વાંધો નહીં. તો મને એમ કે કાંઈક એવું કામ હશે એટલે કહેતા હશે, પણ હું ત્યાં ગયો એટલે મને એમ કીધું કે આ લાઇટ છે ને બંધ કરવાની છે. એટલે કે એવી લાઇટ કે ચાલુ કે રહી ગઈ હોય ને તો એ લોકો બંધ ન કરે. કોઈ આપણા ઇન્ડિયન અથવા તો ફોરેનર હોય ને, એની પાસે એ લાઇટને એવું બધું બંધ કરવાનું કહે. અને શનિવારનો દિવસ એટલે ફૂલ શાંતિવાળો દિવસ. કોઈ જાતનું કાંઈ ટેન્શન નહીં, કંઈ વાહન જતા આવતા ન હોય અને બધા લોકો ઘરે બેઠા હોય અને ટીવી ચાલુ ન કરે, લાઇટ ચાલુ ન કરે અને ઇનકેસ ફોન પણ તે લોકોનો બંધ હોય છે. કદાચ ફૂલ એમરજન્સી જેવું હોય, કોઈ એમ્બ્યુલન્સને ફોન કરવો હોય કે કોઈ એવું આપાતકાલીન પરિસ્થિતિ હોય તો જ એ લોકો ફોનનો ઉપયોગ કરે, નહીં તો એ ફોનનો પણ તે દી ઉપયોગ કરતા નથી. ગેસ પણ ચાલુ કરતા નથી અને શનિવારે રસોઈ પર બનાવતા નથી. શનિવારે જે રસોઈ જમવાનું હોય એ આગલા દિવસે એટલે કે શુક્રવારે બનાવી લેવાનું હોય છે. 2 દિવસનું રસોઈ બનાવવાની હોય છે, શુક્રવારે સાંજની અને શનિવારે આખા દિવસની. ત્યારબાદ તેમાં શું હોય કે ગેસ પણ ચાલુ કરવાનો ન હોય, તો એક પ્લાતા હોય છે. પ્લાતા એટલે કે એના ઉપર આપણે ગરમ કરી શકીએ કોઈ પણ વસ્તુ, તો જેથી આપણે ગરમા ગરમ ખાઈ શકીએ. આ છે પ્લાટા માટેનું ટાઈમર. આમાં હે ને એકવાર ટાઈમ સેટ કર્યા પછી તે ઓટોમેટિક ચાલુ અને બંધ થઈ જાય છે. આ એક લાઇટ ઉપર ચાલે છે. આ એક પ્લેટ હોય ને એ આખી ગરમ થાય છે અને એના ઉપર આપણે જમવાનું રાખી શકીએ છીએ, જેથી આપણે શનિવારના દિવસે પણ ગરમા ગરમ વસ્તુ ખાઈ શકીએ છીએ. એકવાર ટાઈમર સેટ કર્યા પછી તેમાં આપણે ચાલુ બંધ કે એવું કંઈ કરવું પડતું નથી. તે ઓટોમેટિક જે રીતે આપણે ટાઈમ સેટ કર્યો હોય એટલા ટાઈમે ચાલુ થઈ જાય છે અને ઓટોમેટિક એના ટાઈમ થાય એટલે એ બંધ થઈ જાય છે. આ ટાઈમર એકવાર આપણે સરખું ટાઈમર સેટિંગ કરવું પડે છે.